ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આંદોલનની યાત્રા સોમનાથ કરવામાં આવી હતી, જે દ્વારકા સુધી જઈ રહી છે. તેના ભાગરૂપે આજે ગઢડા ખાતે યાત્રા નગરપાલિકાના પ્રમુખ કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, લલિતભાઈ વસોયા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ એમ, હેમાંગભાઈ વસાવાડા સહિતના પ્રદેશના આગેવાનો આવેલ. પ્રદેશ નેતાઓનું પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જેબલિયા દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનને પગલે સરકાર દ્વારા જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી, અને જો સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના કેમ નહીં, તેઓ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સાથે જ ગઢડા શહેરના કોંગ્રેસના શહેર પ્રમુખ કિશોરભાઈ વેલાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જેબલિયા, મોટા જિલ્લા પ્રમુખ અજયભાઈ ઝાલા, કરશનભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ મહેશભાઈ ધરજીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયદેવ વી મંદિર. ભરતસિંહ સોલંકી, કેન્દ્રીય મંત્રી શ્રી અને પૂર્વ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ. આજે કૃષિ આંદોલન સોમનાથથી નીચે દ્વારકા સુધી જઈ રહ્યું છે અને ગઢડા ખાતે આજે આગમન થયું છે. શું કહેશો? સરકારે 10,000 કરોડનું પેકેજ જ્યારે જાહેર કર્યું ત્યારે જે પ્રકારે ખેડૂતોને કમોસમી વરસાદ, પૂર, અનેક રીતે એમના પાક નિષ્ફળ જવા, ખેતીને નુકસાન થયું છે, તેવા સંજોગોમાં સરકારે મા બાપ બની અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા વહારે આવવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ 10,000 કરોડની જાહેરાત કરી, પણ જ્યાં 1,40,000 કરોડ જેટલું મોટું નુકસાન થયું હોય અને સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય, ખેડૂત દેવાદાર થયો હોય, આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવ્યો હોય, ત્યારે ભૂતકાળમાં જેમ કોંગ્રેસના શાસનમાં સોનિયાજીના નેતૃત્વમાં ડૉક્ટર મનમોહનસિંહ જેઓ વડાપ્રધાન હતા, 72,000 કરોડ જેટલા દેવા ખેડૂતોના નાબૂદ કર્યા હતા. એક તરફ ભાજપાની કેન્દ્રની સરકાર 25 લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરતી હોય, અને જ્યારે ખેડૂત પાયમાલ થયો હોય, બરબાદ થયો હોય, ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ મધ્ય ગુજરાત સૌ જગ્યાએ એક ખેડૂતને વહારેદાયી એના દેવા નાબૂદ કરવા જોઈએ. અને આ જે પેકેજ આપ્યું છે એ બહુ મર્યાદિત અને નાનું છે. આ એક લોલીપોપ જેવું પેકેજ જે આપવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોની લાગણીને વાચા આપવા, ખેડૂતોની પડખે ઊભા રહેવા, અને આવનારા સમયમાં કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે અને એનો અવાજ બુલંદ કરવા સરકારની પાસે ફરીથી એમના દેવા નાબૂદીની માગણી અમે કરી રહ્યા છીએ.